ભરતભાઈ ભટ્ટ, આશાપુરા મંદિર પેલેસર રાજકોટ. આશાપુરા માતાજીનું મંદિર છે, પેલેસર ઉપર આવેલું છે. 1935માં તેની સ્થાપના થઈ છે. આશાપુરા મંદિર સંપૂર્ણપણે રાજકોટના રાજ પરિવારની માલિકીનું છે અને એમની પણ ચોથી પેઢી છે અને અમારી પણ ચોથી પેઢી અત્યારે ચાલી રહી છે. સેવામાં અમે આશાપુરા માતાજીની સેવા કરી રહ્યા છીએ. રાજ પરિવારની પણ ચોથી પેઢી ચાલી રહી છે. મંદિરની વિશેષતામાં અત્યારે હાલમાં આશ્વિન નવરાત્રિ. તો નવરાત્રિના 4 પ્રકાર છે: નામ માસની, ચૈત્ર માસની, અષાઢ માસની અને આશ્વિન માસ. શારદીય નવરાત્રિનું મહત્વ એટલા માટે છે, આદિ ભૌતિક સુખ સંપત્તિ સમૃદ્ધિ માટે શારદીય નવરાત્રિનું મહત્વ એ છે. ચૈત્રી નવરાત્રિ આધ્યાત્મિક મહત્વ છે અને શારદીય આશ્વિન નવરાત્રિનું મહત્વ ભૌતિક સુખ સુવિધા માટે છે. અને કળિયુગમાં એમ કહેવાય છે કે શારદીય નવરાત્રિનું જે ફળ મળે છે અનંત છે અને એનું તાત્કાલિક ફળ પણ મળે છે. આશાપુરા મંદિરની વિશેષ વાત કરતાં મંગળવારે તો આપ ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે, દર મંગળવારે આજુબાજુ 10-15 કિલોમીટરમાં લોકો ખુલ્લા પગે ચાલીને આવે છે અને કહે છે કે અમારી માતાજીએ મનોકામના પૂર્ણ કરી, એટલે આજે ચાલતા આવ્યા છે ખુલ્લા પગે. વૈશાખ મહિનો એટલે કે 2 મહિનામાં ધોમ થતા તાપમાં પણ એ લોકો ખુલ્લા પગે આવે છે. મંગળવારની વાત કરી, શારદી નવરાત્રિમાં અહીંયા બાળાઓને ગરબી થાય છે. નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે અને બાળાઓને કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી. ઉંમરનો ગ્રુપ 9 થી 12 છે, મર્યાદિત સંખ્યા છે. રાજ પરિવાર સંચાલિત આ ગરબીમાં એમના તરફથી પણ વિશેષ મોટા પ્રમાણમાં લાણી કરવામાં આવે છે. અને આશાપુરા માતાજીના શારદી નવરાત્રિમાં સળગા સંપૂર્ણપણે રાજકોટના રાજ રાણી સાહેબ દ્વારા જ કરવામાં આવે છે. એ લાઈનમાં આવી જ જાય છે એવું રીતે.